બોલો સ્વામિનારાયણ ભગવાનની પહેલાં કહી દઉં, કોઈ બોલે કે ન બોલે, હું ચાર જઈ તો બોલીશ જ. બોલો આવે છે ને કાર્યક્રમ, હું તો બોલીશ જ, રોનક પટેલનો. એમ તમે બોલો કે ન બોલો, હું ચાર જઈ તો બોલીશ જ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની જય, ઘનશ્યામ મહારાજની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ભગવાન અહીંયા પ્રતિષ્ઠિત થયા એના પ્રથમ વાર્ષિક પાટોત્સવના પાવન ઉપલક્ષ્યમાં સ્વામિનારાયણ મંદિર વસ્તડીના આંગણે ઘનશ્યામ મહારાજના પ્રથમ વાર્ષિક પાટોત્સવના પાવન ઉપલક્ષ્યમાં શ્રીમદ સત્સંગી જીવન કથા એમના વક્તા પૂજ્ય શાસ્ત્રી સ્વામી જગત પ્રકાશ દાસજી સ્વામી, જેઓના આશીર્વાદથી, જેમની કૃપાથી એવો આટલી દિવ્ય કથા કરી રહ્યા છે. પ્રેમનું સાક્ષાત નિતરતું સ્વરૂપ જોવું હોય, માતા પિતા અને ગુરુ એનો એકમાં દર્શન કરવું હોય તેવા પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામી, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડ એમના ચેરમેન પરમ વંદનીય પરમ આદરણીય પૂજ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજી સ્વામી. અહીંયા ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. સ્વામીના મંડળના કહું, ગુરુભાઈ કહું, મિત્ર કહું, એવા પૂજ્ય અમારે સત્સંગ જીવનદાસજી સ્વામી, એ જ રીતે ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. પૂજ્ય નારાયણ સ્વરૂપ સ્વામી છે, સત્યપ્રકાશ સ્વામી છે, અધિક સૌ સંતો, મારી સાથે આવેલા બાલાજી મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગર દાદી સ્વામી, મહાત્મા સ્વામી, અન્ય સંતો, હરિભક્તોમાં ઘણા બધા ભક્તજનોની ઉપસ્થિતિ છે. યજમાનશ્રીઓ છે, અમારે કિશોરભાઈની ઉપસ્થિતિ છે. આ બધાને યાદ કરું. પૂજ્ય દેવપ્રકાશ સ્વામી એણે અમારે નારાયણ સ્વરૂપ સ્વામી ઉપર પુષ્પ વૃષ્ટિ તો અત્યારે કરી, પણ એની અમી દ્રષ્ટિ તો કેદુની છે. હા, અને એના અમે બધા સાક્ષી છીએ. બે સંતો અહીંયા એવા છે જેનું વાત્સલ્ય એ આમ અવિરત નીતરતું હોય છે, અને જેને છે ને, જેના જીવનમાં રામચરિત માનસનો એક દોહો છે, બીનું સત્સંગ ન હરિકથા તે બીનું મોહન ભાગ, મોહ ગયે બીનું રામપદ હોય ને દ્રઢ અનુરાગ. સત્સંગ વગર ભગવાનમાં પ્રેમ થતો નથી. એટલે અહીંયા સત્સંગ જીવન સ્વામી છે, એટલે પછી પ્રેમ પ્રકાશ સ્વામી તો હોય જ, અને એ બે હોય એટલે પછી માધવ મળે, પછી જગત પ્રકાશ મળે, દિવ્ય પ્રકાશ થાય, અને એ બધું થાય એટલે પછી આપોઆપ આપણું આમ મસ્તક છે ને એ ભગવાનના ચરણમાં વંદન કરવા માંડે. એટલે એવું આ સરસ મજાનું દિવ્ય મંડળ છે. વડતાલ અહીંયા જે વાત થઈ એ બે પરંપરાઓ, ગુણાતીત પરંપરા અને બ્રહ્માનંદીય પરંપરા, એમાં નારાયણ સ્વામી થોડુંક ક્યાંક ઘટતું એવું લાગે, સમજ્યા? કારણ કે આ આજકાલનો નાતો નથી, આ વર્ષોનો નાતો છે. ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીએ જુનાગઢનું મંદિર બનાવ્યું અને પછી મહારાજને સમાચાર મોકલ્યા ગઢપુર કે મંદિર તૈયાર થયું છે. મહારાજે પ્રતિષ્ઠા કરીને પછી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે કોઈ મહંત તરીકે અહીંયા કોઈની સ્થાપના કરો. પછી મહારાજે કહ્યું કે જુનાગઢ કોણ જશે? એટલે કોઈ બોલ્યું નહીં. ન બોલવાના બે કારણ હતા. એક તો સ્વામિનારાયણ ભગવાનથી દૂર કોઈને જવું નહોતું, અને બીજું એ વખતનું એ જુનાગઢનું નવાબી રાજ અને થોડું પથ્થરનું પાણી આવે એટલે શરીરને પણ અનુકૂળ ના હોય, આવો પ્રશ્ન રહેતો હતો. પછી મહારાજે એવું કહ્યું કે જે જુનાગઢ જશે એની 100 જન્મની કસર હશે ને એ અમે આને આ જન્મે ટાળી નાખશું.
એ આવું કીધું ને તોય કોઈ બોલ્યા નહીં. બોલો. પછી મારા જેમ દ્રષ્ટિ ફેરવી ને ગુણાતીતાનંદ સ્વામી સામે દ્રષ્ટિ ગઈ હો. અને ગુણાતીતાનંદ સ્વામી ઊભા થઈને એમ કીધું, મહારાજ તમે રાજી થતા હોય ને તો જુનાગઢ હું જાય છું. અને મહારાજ એમના ઉપર બહુ રાજી થયા અને જુનાગઢના મહંતનો હાર એમને પહેરાવ્યો. હવે બ્રહ્માનંદ સ્વામીને જ્યારે ધામમાં જવું હતું, મહારાજ તો વહી ગયા હતા. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી છે ને એ ગુણાતીતાનંદ સ્વામીની રાહ જોતા હતા. અને ગુણાતીતાનંદ સ્વામી જ્યારે એ મૂળી આવ્યા ને બ્રહ્માનંદ સ્વામી કીધું, ગુણાતીતાનંદ સ્વામી આવી ગયા? તો કે આવી ગયા. અને એ બંને સંતો મળ્યા ને પછી એ મહારાજની સાથે બ્રહ્માનંદ સ્વામી અક્ષરધામમાં ગયા. આ કેવી આત્મીયતા તમે જુઓ. એટલે એ આ નાતો છે ને આપણો વર્ષો જૂનો છે. અહીંયા બે જ પરંપરાના સંત છે, એક ગુણાતીત પરંપરાના છે એક બ્રહ્માનંદી પરંપરાના સંત છે. એમાં લગભગ બધા એમાં બે પરંપરાના છે. એટલે એ ત્યાંથી લઈને આજ દિવસ સુધી જે પ્રેઝન્ટ આ પરંપરા એને પરસ્પરનો પ્રેમ રહ્યો છે. અને આ સ્થાન એવું તૈયાર થયું છે દેવસ્વામી, આ મરજાદીનું સ્થાન છે, સમજ્યા? એટલે મરજાદી અહીંયા તેને કંઈ વાંધો આવે એવું નથી. આમ એટલે કોઈ પણ સંતો એ અહીંથી નીકળે અને અહીંયા આવે તો એ અહીંયા આરામ કરી શકે, વિશ્રામ કરી શકે અને ઠાકોરજી જમાડી શકે. સ્વામીના હૃદયમાં કેટલો ભાવ છે. એ પોતાની તબિયત બતાવવા જાય અને કોઈ ગરીબ માણસ એ પોતાની જે ટ્રીટમેન્ટ કરવાની હોય એનો પાસ એને આપી દે. આ કેટલી કરુણા છે, વિચાર કરો તમે. આ કેટલી કૃપા છે. અને હૃદયમાંથી એ આમ વિચાર પ્રગટ થાય કે ગરીબ લોકોને કેટલી તકલીફ હશે. અને ઘણા લોકો જેની પાસે પૈસા છે ને એ લોકો એવું જ કે આ દુનિયામાં ગરીબ કોઈ છે જ નહીં. એ શું કે ગરીબ કોઈ છે જ નહીં, કે બહાર નીકળો તો ખબર પડે. આજે અમુક 2-5% એવા હશે કિશોરભાઈ, બાકી કોઈની પાસે હાથ લાંબો કરવો ને આ મરવું અને માગવું બે અઘરું છો. આ સંતો એ તમારી પાસે આમ તમને કંઈક લખાવો એના કરતાંય તમે સામેથી એમ કહો સ્વામી હવે આપણે કંઈ અહીંયા વિકાસના બીજા કાંઈ કાર્ય કરવાના છે. જેને જેને ભગવાને લક્ષ્મી આપી છે, જેની પાસે વધારો છે, અને એ ભક્તોએ સામેથી સંતોને કહેવું જોઈએ જ્યાં સારા કાર્યો થતા હોય કે સ્વામી કાંઈ કોઈ પણ સેવાના કાર્યો હોય તો અમને કહેજો. ઓલું તો અમારે તમને કહેવું પડે પછી તમે કહો સ્વામી હમણાં તો નહીં થાય, તો યાર એવી ઉપાધિ થાય. એટલે માગવું ને મરવું, આ માગવું મૃત્યુ પ્રમાણ છે, પ્રાણીને માગતા તો બધો મર્મ છૂટે. એટલે એ ઇમેજિંગ સેન્ટર એનો વિચાર આવે. અને અહીંથી જે નામ બોલ્યા ખરેખર તાલીઓથી વધાવો એવો આવો સ્વામી. આનંદ એ વાતનો થાય આ સ્વામીએ કેટલો પ્રેમ આપ્યો છે. નહીંતર મંદિરની દુકાન હોય, 25 રૂપિયા ભાડામાં હોય અને 100 વર્ષથી વાપરતા હોય અને મંદિરને જરૂર પડે તોય ખાલી નથી કરી દેતા મારા દીકરા. બોલો. અને એ પાછા આપણા જ કહેવાય. બોલો. હા, આપણે મંદિરનું થોડું રખાય બસ એટલું જ. હા, આપણે તો આપણું બધું એક જ કહેવાય ને આમાં. અને એના બદલે જ્યાં સારા કાર્ય થતા હોય અને એ ત્યાં બધું અર્પણ કરવાની વાત આવે કે મારો આ પ્લોટ ભલે સ્વામી આ સારું કાર્ય થાય ને મારો પ્લોટ આપો ને. એ પણ કાંઈ 100-200 કે 5 લાખનો નહીં, 3-3 કરોડનો પ્લોટ આપી દઉં. હું હંમેશા એમ કહું કે આ તમારા શર્ટનું ખીચું છે ને એ ડાબી સાઈડમાં જ, એ જમણી સાઈડમાં રાખ્યું હોય તો શું વાંધો હતો? અમારે તો નથી એટલે કાંઈ ઉપાધિ નથી. પણ જેને જેને છે હવે ડાબી સાઈડમાં રાખ્યો ને કદાચ જમણી સાઈડ રાખ્યો તો શું વાંધો હતો? પણ એ ખીચાની નીચે બરાબર હૃદય આવે અને હૃદયમાંથી પ્રાણ કાઢવું અને ખીચામાંથી પૈસા કાઢીને પરોપકર્મ આપવાનું બે હરખું છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાય એની આખી વાત જ જુદી છે. અહીંયા હરિભક્તો એવા હરિભક્તો છે કે જેણે પોતાના મકાનને 5-10 વર્ષ સુધી કલર ન કર્યો હોય, અરે દરવાજાઓ એ કદાચ એના મિજાગરાઓ તૂટી ગયા હોય તો એને દોરી મારીને હાંક્યા હોય, પણ જ્યાં સારું કામ થતું હોય ત્યાં એ ભક્તોએ ખુલ્લે દિલે એ રૂપિયા આપ્યા છે. અને એના ઘરવાળા છે ને એનાથી વધે એવા છે. હા, શાંતાબા જેવા. સુરા ખાચરે કીધું ને કે અડધું મહારાજને સત્સંગના અર્થે ઓલું ચોર પટારો બહુ પ્રસિદ્ધ વાત છે, મારે વાત નથી કરવી એ. પણ ત્યાં શાંતાબાઈએ કીધું આ તાળું ખુલી ગયું હોત તો અડધું મૂકતો જાત, બધું લઈ જાત તો બધું વાપરી નાખો. આ સ્ત્રી ભક્તો આપણા સંપ્રદાયમાં છે ત્યારે તમે બધું કરી શકો. નહીંતર આપણે ત્યાં એવું કહેવાય છે કે તમે જમણે હાથે દાન આપો ને તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. હવે જમણો ને ડાબો કંઈ જુદા છે? બે ભેગા જોઈએ ને. બીજો હાથમાં જોવાની શક્તિ જ નથી. પણ આનો તાત્પર્ય અર્થ એ છે કે ડાબુ અંગ તમારું છે ને એ સ્ત્રીનું છે
એટલે તમે જ્યારે આપો ત્યારે એને બહુ ન કહેતા, નહીતર પાછા એ ના પાડે તો એમ, એટલા માટે કીધું છે. પણ અહીંયા તો આપણા સત્સંગમાં તો બહેનો પણ ભાઈઓ કરતાં પણ આગળ વધે. મારે બસ એટલી જ વાત કરવી છે કે આ જે દિવ્ય સંત પરંપરા આપને મળી છે, ઇમેજિંગ સેન્ટર થયું અને છેલ્લે કિશોરભાઈ મારા ગુરુજી ત્યાં ગયા, કારણ કે પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામીને મારા ગુરુજી પ્રત્યે અતિ આત્મીયતા, અને એ ઉદ્ઘાટનમાં પણ ગયા અને પછી લગભગ એકાદ અઠવાડિયું મારા ગુરુ રહ્યા હશે અને એ ધામમાં ગયા. પણ આ સંતોએ જે પ્રેમ આપ્યો છે એ અદ્ભુત પ્રેમ છે, ગુરુના દુઃખને ભૂલાવી દે એવો એ પ્રેમ છે. કારણ કે આમ જુઓ તો મારા ગુરુ જ્યારે 11-12 વર્ષના હતા ને એના ગુરુ ધામમાં વૈયા ગયા હતા, અને એમ પ્રેમ પ્રકાશ સ્વામી એ 11-12 વર્ષની ઉંમર હશે અને એના ગુરુ ધામમાં વૈયા ગયા. અને આ બંને સંતોએ જે શૂન્યમાંથી સર્જન કર્યું છે એ ભગવાનની કૃપાથી કર્યું છે. એ વંદન સ્વામી કીધું મારા ગુરુજી છે એટલે પ્રેમ પ્રકાશ સ્વામી એ બહુ ભણ્યા નથી, ગણ્યા નથી. વંદન સ્વામી ભણ્યા નથી પણ ગણેલા તો બહુ છે. હા, આ બધાના દિલ જીતવા એ કંઈ નાની હુની વાત છે હે. એટલે આ સંતો, અમારે દેવપ્રકાશ સ્વામીની વાત કરીએ, વડતાલ લક્ષ્મીનાદેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન તરીકે છે, પણ એનામાં જે નિર્માણીપણું છે ને એ અદ્ભુત નિર્માણીપણું છે. આટલી ઊંચાઈએ, નહીતર રામચરિત માનસમાં એક ચોપાઈ લખી છે કે પ્રભુતા પાહી જાહી મદ નાહી, નાહી એસા જન્મા જગમાહી, પ્રભુતા પાહી જાહી મદ નાહી. આ દુનિયામાં એવો કોઈ નથી જન્મો કે જેને મોટાઈ મળે અને અભિમાન ન આવે. એવા તો બહુ વિરલ કોક જ હોય. અને એ આટલી ઊંચાઈએ બેઠા પછી પણ સદગુરુઓ કેમ રાજી થાય, સારા સત્સંગીઓ કેમ રાજી થાય, એના માટે સતત એ અનુસંધાન હોય છે અને એના અમે સાક્ષી છીએ. તો એવા મને એક બહુ મોટા મંડળના એક બહુ સારા સાધુ, વહીવટ કુશળ, વ્યવહાર કુશળ, એને મને એમ કીધું કે દેવપ્રકાશ સ્વામીની અગેન્સ્ટમાં જાય ને તો એનાથી બીજું મોટું પાપ ન કહેવાય, મહારાજ એને માફ ન કરે. ક્યારે એના ઉદ્ગારો નીકળ્યા છે, એવો એમનો વહીવટ, પારદર્શક વહીવટ. અમે તો એમની નીચે, અમે છે ને ખંડિયા રાજા છે, એ ચક્રવર્તી સમ્રાટ છે, સમજ્યા. અમારું રાજકોટ મંદિર છે ને એ વડતાલની નીચે આવે, એટલે એ અમારા આમ લીડર છે. પણ કોઈ પણ, માત્ર રાજકોટ મંદિર નહીં, કોઈ પણ મંદિર વડતાલની નીચેના મંદિર હોય અને વિકાસના કાર્યો કોઈ પણ થતા હોય અને દેવપ્રકાશ સ્વામીને જ્યારે વાત કરવામાં આવે ત્યારે ક્યારેય પણ એણે ના નથી પાડી. અને એ વડતાલ નીચેના મંદિરમાં કોઈ કોઠારી સારું કામ કરતા હોય અને જાહેરમાં એના વખાણ થાય ને ત્યારે કોઈ દી એને ઈર્ષા નથી થયો, એની સાથે ગજગજ ફૂલે કે અમારા વડતાલ નીચેના મંદિરમાં અમારા કોઠારીએ આવું કામ કર્યું. એ આ બધું બહુ અઘરું હોય. મારા થાય તો વાંધો નહીં, પણ મારી બાજુવાળાને થાય ને તો એ સહન કરવું એ બહુ અઘરું હોય છે. અને આવું ભૂતકાળમાં બધે, અને તમે અમે રહી છીએ તો જગતમાં જ ને, દુનિયામાં જ ને, સમાજની વચ્ચે ને, આ તો બધું થાય જ, પણ ન થાય નહીં ભગવાનની કૃપા. અને મારા ઉપર તો મેં બહુ પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનની સાથે આવેલા તમામ નંદ સંતો અક્ષર મુક્તો જ હતા, પણ એમાં મુક્તાનંદ સ્વામી, એમાં બ્રહ્માનંદ સ્વામી, એમાં ગુણાતીતાનંદ સ્વામી, એમાં જે મોટા મોટા સંતો, ગોપાળાનંદ સ્વામી, આ મંડળના જેટલા સંતો છે ને અમારા સદગુરુ, જો બ્રહ્માનંદ સ્વામીને મંડળના અહીંયા છે, ગુણાતીતાનંદ સ્વામીને મંડળના છે, પછી ગુણાતીતાનંદ સ્વામીમાં અમારે માધવપ્રિય સ્વામીને યાદ કરીએ, બાલકૃષ્ણ સ્વામીને યાદ કરીએ, મોટા મોટા અમારા સંતોને યાદ કરો. પછી ગોપાળાનંદ સ્વામી તો અમારા જ્ઞાનજીવન સ્વામીને હું યાદ કરું. મુક્તાનંદ સ્વામીના મંડળમાં અમારા ઘનશ્યામ પ્રકાશ સ્વામીને યાદ કરું. આ બધા મોટા મોટા સદગુરુ સંતોના મંડળના સંતો છે ને એ બધા એના રાજીપાનું સાક્ષાત સ્વરૂપ એટલે રાધારમણ દાસ. હા, એટલે હું તો હંમેશા ભગવાનને એવી પ્રાર્થના કરું કે કાયમને માટે તમે એ પ્રાર્થના કરજો. ઠાકોરજીને દંડવત કરી, માળા કરી, પ્રદક્ષિણા જે કરો એ બધું કરીને પછી ભગવાન એટલું કહેવાનું કે તમે રાજી થાવ, તમારા સ્થાને બિરાજમાન આચાર્ય મહારાજ રાજી થાય, એ તમારા સંતો રાજી થાય ને સારા સત્સંગી રાજી થાય ને આવું જીવન હું જીવી શકું ને, આટલી મારા ઉપર કૃપા કરજો. આવું કાયમ તમારે માગવાનું, આવું હું કાયમ માગું છું. આવું આમ એમાં બધું જ આવી જાય. ત્યારે આજે પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામી, પ્રેમની એ નીતરતું સ્વરૂપ છે. એને આમ જુઓ અને આમ આખું આમ આમ વાલ નીતરતું હોય દરેકને માટે, નાના સંતો હોય, મોટા સંતો હોય, નાના હરિભક્તો હોય, મોટા હરિભક્તો હોય. અને ત્યારે આવું સત્સંગનું ઘડતર થાય. અહીંયા ભાઈઓને તો આમ મોબાઈલ ખીચામાં હોય એટલે કદાચ ગૌમુખી ન હોય, પણ બહેનો મોટા ભાગના છે ને બધા માળા ફેરવે જ, બોલો. અને એ માળા ફેરવે તો તમારું હાલે છે. એટલે કાયમને માટે હૃદયથી પ્રાર્થના કરું કે આવા એક પવિત્ર સંતોની સાથે તમે જોડાયેલા રહેજો. બીજું દેવપ્રકાશ સ્વામીએ કહ્યું એમ વડતાલનો ઉત્સવ
એ 7 થી 15 નવેમ્બર બહુ ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય ઉત્સવ આવે છે. લક્ષ્મીનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાને સ્વરૂપ પોતાના હાથે પધરાવ્યું અને આખી દુનિયામાં પોતાનું સ્વરૂપ ક્યાંય પધરાવ્યું હોય તો વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ. અને એ હરિકૃષ્ણ મહારાજ પધરાયો પછી મહારાજ ગયા પછી રામ પ્રતાપભાઈ ગમે ત્યારે આવે અને મહારાજની સામે જ્યારે આમ આમ કરતા લઈને નાચે ને ત્યારે રાખો ભૈયા રાખો, આવું હરિકૃષ્ણ મહારાજ કે આજે પણ પ્રગટ પ્રમાણ એ સ્વયં સ્વામિનારાયણ ભગવાન ત્યાં બિરાજે